રાજુભાઈએ ખૂબ બધા રાજકીય પ્રકારના આરોપો આક્ષેપો અમારી પાર્ટી ઉપર કરદાકાંડને લઈને બનેલી ઘટના ઉપર બધું જ કર્યું, પણ એમણે એક વાત ગુજરાતની જનતાથી છુપાવી, જે વાત હું તમારા સુધી મૂકવા માંગુ છું કે રાજુભાઈએ આવું પગલું કેમ ભરવું પડ્યું. કારણ કે એમના ઉપર કુલ 3 કેસો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એફિડેવિટ કર્યું, એમાં એમણે 3 કેસોનો ઉલ્લેખ કર્યો છે. એક કેસ 326 એટલે કે ટાંટિયા તોડી નાખવાનો કેસ, હાથ પગ ભાંગી નાખવાનો કેસ. 2 કેસ બીજા જાનથી મારી નાખવાની કોશિશ કરવાના કેસ. જે ટાંટિયા તોડવાનો કેસ છે એ કેસમાં એમને 2022ની ચૂંટણી પછી 5 વર્ષની સજા પડી ચૂકી છે. અને જે સજા એ વખતે પડી ત્યારે પાર્ટીમાં અમારે બધાય ચર્ચા થઈ હતી, ત્યારે ખૂબ ડરતા હતા કે હવે શું થશે. ત્યારે અમે બધાએ કીધું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ બધું કોર્ટમાં આપણે સારી રીતે બધા આગળ વધીશું અને કોઈ તકલીફ નહીં પડે. અને બાકીના જે 2 અલગ અલગ કેસ, 307ના 2 કેસ, એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદત છે. આ હું પુરાવો સાથે લઈને આવ્યો છું. રાજુ